નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં હું તમને લઈ જઈશ જલારામ બાપાના ધામ એવા વીરપુર ગામે, જ્યાં આપણે દર્શન કરીશું જલારામ મંદિરના. સાથે જ હું તમને જણાવીશ જલારામ બાપાનો ઇતિહાસ, ઉપરાંત આ મંદિર દાન વિના કેવી રીતે ચલાવવામાં આવે છે તેની પણ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. તો આ છે એ વીરપુર ગામ, જ્યાં 4 નવેમ્બર 1799ના દિવસે કારતક સુદ સાતમના દિવસે જન્મ થયો હતો જલારામ બાપાનો. અત્યારે આપણે એ વીરપુર ગામમાં આવી પહોંચ્યા છીએ. હવે આપણે જવાનું છે જલારામ મંદિરના દર્શન કરવા. વીરપુર એ રાજકોટ જિલ્લાનું એક નાનું એવું ગામ છે, જ્યાં જલારામ બાપાએ આજીવન ગરીબો, દીન દુખિયા અને સંતો મહંતોની સેવા કરી, તેમને ભોજન કરાવ્યું અને આજીવન રામની ભક્તિ કરી. જલારામ બાપા અંદાજે 82 વર્ષ સુધી જીવ્યા અને તેઓ આજીવન આ જ વીરપુર ગામમાં રહ્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ વીરપુરના એ જલારામ મંદિરના દર્શન કરવા, જેના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો અહીંયા આવે છે. જલારામ બાપાના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ હતું રાજબાઈ. જલારામ બાપાના ગુરુનું નામ હતું ભોજા ભગત. તેમણે જ જલારામને ગુરુ મંત્ર આપ્યો હતો શ્રીરામનો, અને સાથે જ આપી હતી એક માળા. તિથિ પ્રમાણે જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે વીરપુરમાં લાખો ભાવિકો ઉમટી પડે છે. એવું કહેવાય છે કે જલારામ બાપા પાસે એક એવું અક્ષય પાત્ર હતું, જેના કારણે તેમની પાસે અનાજ ક્યારેય ખૂટતું ન હતું. જલારામ બાપાએ આજીવન ગરીબોને જમાડ્યા અને આજે પણ વીરપુરના જલારામ મંદિરે 24 કલાક ભક્તો માટે ચાલુ રહે છે સદાવ્રત. તમે જુઓ, કંઈક આવી રીતે મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો વીરપુર ગામે ઉમટે છે. માત્ર જલારામ બાપાના એક દર્શન માટે ગુજરાત જ નહીં, પરંતુ દેશ વિદેશમાંથી ભક્તો વીરપુર આવે છે અને કરે છે બાપાના દર્શન. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખા દેશમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભક્તો પાસેથી એક પણ પ્રકારનું દાન લેવામાં નથી આવતું. 9 ફેબ્રુઆરી વર્ષ 2000થી જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું લગભગ બંધ છે. દાન નહીં લેવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ મંદિરને અત્યાર સુધી એટલું બધું દાન મળ્યું છે કે આ દાનથી આગામી 100 વર્ષ સુધી આ મંદિર ચાલશે અને ભક્તો માટે સદાવ્રત પણ ચાલશે. કદાચ એટલા માટે જ દાન લેવાનું બંધ કરાયું છે. વીરપુર મંદિરમાં દાન નહીં સ્વીકારવાના નિર્ણયને આજે 20 વર્ષ થવા આવ્યા છે. કલાકો સુધી લાઈનમાં રહેવા છતાં બાપાના ભક્તોના ચહેરા પર તમને ક્યાંય પણ થાક કે પછી નિરાશાનો ભાવ નહીં જોવા મળે. અને જ્યારે ભાવિકો મંદિરમાં પ્રવેશી જલારામ બાપાના દર્શન કરે છે તો તેમના તમામ દુઃખ થાય છે દૂર. ઘણા ઓછા લોકોને ખબર છે કે મંદિરમાં બાપાની આ તસવીર છે તે તેમની સાચી તસવીર છે. એક બ્રિટિશરે આ તસવીર લીધી હતી. વીરપુરના આ મંદિરમાં બાપાની આ સાચી તસવીર જ રાખવામાં આવી છે, જેના દર્શન ભાવિકો કરે છે અને થઈ જાય છે ધન્ય. જરા વિચારો તો ખરા, વીરપુરની આ જ ગલીઓમાં આજથી 150 વર્ષ પહેલા જલારામ બાપા નીકળતા હશે અને જય શ્રી રામ બોલતા હશે. પણ આજે આ ગલીઓમાં બની ગઈ છે એક મોટી માર્કેટ, જ્યાં મળે છે બાપાની તસવીરો. માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ મુસ્લિમો પણ જલારામ બાપાને ખૂબ જ માને છે. એટલે જ કહેવાય છે જલા સો અલ્લાહ. વીરપુરમાં જલારામ બાપા ઉપરાંત અન્ય એક વસ્તુ ખૂબ જ વખણાય છે અને તે છે બાપાના મંદિરની ખીચડી કઢી અને શાક.
તમે નહીં માનો, પરંતુ ઘણા ભક્તો તો વીરપુરમાં માત્ર બાપાની આ ખીચડી કઢીનો પ્રસાદ લેવા માટે જ અહીંયા સુધી આવે છે. 23 ફેબ્રુઆરી 1881ના દિવસે જલારામ બાપાએ આ ફાની દુનિયાને અલવિદા કરી અને પાછળ છોડતા ગયા એક મોટો વારસો, અને તે વારસો છે ગરીબો દીન દુખિયાની સેવા કરવાનો. જો તમે પણ વીરપુર જવા માંગતા હો તો જાણી લો કે વીરપુરનું મંદિર અમદાવાદથી અંદાજે 270 કિલોમીટર થાય છે, જ્યારે રાજકોટથી વીરપુરનું અંતર છે માત્ર 60 કિલોમીટર. એટલે 1 કલાકમાં તમે પહોંચી જશો વીરપુર ગામે. દોસ્તો, તમે પણ જલારામ બાપાના ભક્તો હો અને તેમને આરાધ્ય માનતા હો તો કોમેન્ટમાં જય જલારામ જરૂર લખજો, અને સાથે જ આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જલારામ.